સલીમભાઈ, આપણી વચ્ચે આજે માસ છે, આપણી સામે ખાસ આ માસ એવો છે કે જે પુસ્તકો લખનારો માસ છે અને પુસ્તકોની વચ્ચે જ જીવનારો માસ છે. આપણું આજનું આ જે સેશન છે એમાં સલીમભાઈ એક પુસ્તક આપ્યું, આપણે આ જ કરવાના છીએ. દર 15 દિવસે એક પુસ્તક આવવાનું છે. જેમ કે ફર્સ્ટ વાત કરી કે હું મૂવ માય ચીઝ, સાગર પંખી. આપણે જે ફર્સ્ટ સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં પહેલા 2 વિષય હતા, નો યોર સેલ્ફ અને ગોલ સેટિંગ. આ 2 વિષયને અનુરૂપ 4 પુસ્તકો પસંદ કર્યા છે અને 4 પુસ્તકોની સિરીઝ તમને આપવામાં આવશે. તમે પહેલા પુસ્તક વાંચી લેજો અને પછી તમારા વિદ્યાર્થીઓ પુસ્તક વાંચે. અને આજે આપણે કેમ સાંભળવા બેઠા છીએ એવી રીતે જ તમારે બેસવાનું છે તમારા વિદ્યાર્થીઓને સાંભળવા માટે. અને એ પુસ્તકનું આખું એનાલિસિસ તમારા વિદ્યાર્થીઓ કરશે તો હું માનું છું જે આપણી જે કહેવત છે ને કે ટીચિંગ ઇઝ ધ બેસ્ટ વે ટુ લર્નિંગ. કોઈ પણ વસ્તુ શીખવી હોય તો શીખડાવી દો એટલે આપણને આવડી જશે. વિદ્યાર્થીઓ શીખડાવી દેશે તો એને એ પુસ્તક આખું બાય હાર્ટ થઈ જશે. એટલે આ બુક રિવ્યૂ સલીમભાઈ પોતે નિયમિત દર 15 દિવસે એક પુસ્તક રિવ્યૂ કરે છે રાજકોટમાં અને ખૂબ જ સારા પુસ્તકો ઉપર એમનું પ્રભુત્વ છે. પ્રેઝન્ટર તરીકે ખૂબ મોટી એમની ભૂમિકા છે. પણ આપણે આ જ ભૂમિકાને સ્પ્રેડ કરવાની છે. એટલે તમને આજે ખાલી એક હાઇલાઇટ આપી છે. તમારે માત્ર એટલું કરવાનું છે કે દર 15 દિવસે પહેલું પુસ્તક હું મૂવ માય ચીઝ જ આવવાનું છે. તમને ફેસબુક ઉપર PDF પણ આવવાની છે. સ્ટુડન્ટ્સને પણ આ કહેજો કે ડાઉનલોડ કરી લે, વાંચી લે અને વાંચીને 15 દિવસે તમે એક સેશન રાખજો જેમાં તમારા વિદ્યાર્થીઓ તમારી સામે પુસ્તક પ્રેઝન્ટ કરે. એમાંથી તમે ટોપ 10 સિલેક્ટ કરજો અને એ ટોપ 10 વિદ્યાર્થીઓએ જ્યારે સેકન્ડ વર્કશોપ થશે ત્યારે વર્કશોપમાં એમને પ્રેઝન્ટ કરવાનું છે. તમારા જે 30 વિદ્યાર્થીઓ છે, 40 વિદ્યાર્થીઓ છે, એમાંથી તમારે 10 આઈડેન્ટિફાઈડ કરવાના છે તમારી સંસ્થામાંથી અને એ 10 વિદ્યાર્થીઓએ સેકન્ડ વર્કશોપમાં એમને આ પુસ્તક પ્રેઝન્ટ કરવાના છે. એટલે 4 પુસ્તક આવશે, દર 2 મહિને 4 પુસ્તક. અને આપણે જાન્યુઆરી સુધીમાં હું માનું છું ઓલમોસ્ટ આપણે 6 સેશન થશે. એટલે જેમ સલીમભાઈએ કીધું કે 12 પુસ્તકો આપણે ઓલમોસ્ટ આપણે એમાંથી પસાર થઈ ગયા હશું. મિનિમમ 12, મેક્સિમમ ટાર્ગેટ 24નો છે, પણ મિનિમમ 12 પુસ્તકો એટલીસ્ટ આપણે વાંચી લેશું અને આપણા વિદ્યાર્થીઓ વાંચી લેશે તો હું માનું છું કાંઈ નહીં થાય તો કાંઈ નહીં, 12 પુસ્તકો આપણામાં 1 વર્ષમાં એડ થશે. બીજું કાંઈ નહીં થાય. આપણને જોબ આપણા વિદ્યાર્થીઓને મળશે કે નહીં એ પણ જે પ્રશ્ન છે. ચલો આપણે એ પ્રશ્ન પણ બાકી રાખી દઈએ. પરંતુ જાન્યુઆરી 2017માં આપણા 10,000 વિદ્યાર્થીઓને આપણે 12 પુસ્તકોની સિરીઝમાંથી આપણે પાસ થઈ જશે. એટલે બુક રિવ્યૂ ફર્સ્ટ સેશન રાખવાનો પર્પઝ બહુ ક્લિયર છે. આમ તો આપણા બધા જ માટે આ વિષય જાણીતો છે. આ વિષય આપણા માટે ખાલી પુનરાવર્તન થયું છે વિદ્યાર્થીને સાંભળવા માટે. અને જે વિદ્યાર્થી બોલે એમાં તાલી પાડવાની છે. આટલી કામગીરી જો કરશો ને તાલી પાડવાની, તમારો વિદ્યાર્થી ખૂબ જ મોટિવેટ થશે. એને કોઈ પણ ટીકા ન કરતા, એ જે પ્રેઝન્ટ કરે, જેવું કરે, જે ભાષામાં કરે, તળપદીમાં કરે, ઇંગ્લિશમાં બોલે, હિન્દીમાં બોલે, ગુજરાતીમાં બોલે, તાલી પાડીને ખાલી એટલું કહો કે નેક્સ્ટ ટાઈમ આવતું હિન્દીમાં કરશે, નેક્સ્ટ ટાઈમ આવતું ઇંગ્લિશમાં કરે. તમે ધીમે ધીમે આપણે એની સોફ્ટ સ્કિલ ડેવલપ કરવી છે. એટલે આ રિવ્યુ સેશનનો પહેલો પાર્ટ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. એ પાર્ટમાં આપણે ખાલી આટલો જ અર્થ લઈએ છીએ. સલીમભાઈ કીધું કે આપણે હવે સાંભળનારા બનીએ છીએ. કારણ કે શિક્ષક છે ને આ બહુ ખરાબ આપણા બધા માટે કોમેન્ટ છે. શિક્ષક સાંભળે એ બોલે છે. આમાંથી ઘણા લોકો એવા છે કે જે તલપા પણ થઈ ગયા છે કે આમાં જવા છે ભાઈ જલ્દી બીજું કામ. કારણ કે આપણે ક્યારેય છે ને કોઈ સાંભળવાની ભૂમિકામાં નથી, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ. અમે ટીચરો છે, આપણે એમ થાય કે ચાલ્યા કરે તો બોલ્યા કરે આવી. એટલે આપણે આ ભૂમિકામાં છીએ. એટલે હવે આપણે 1 વર્ષ આપણે સાંભળનારા બનવાનું છે અને એ સાંભળનારામાં આપણે તાલી પાડનારા બનવાનું છે. આટલું કામ હવે આપણે આખું વર્ષ કરવાનું છે. તો 10,000 વિદ્યાર્થીઓ વાઇબ્રેટ થશે, તમારી કોલેજના વિદ્યાર્થીઓ વાઇબ્રેટ થશે અને દર 15 દિવસે તમારે તમારી કોલેજમાં એક સેશન રાખવાનું છે, તમારા ડિપાર્ટમેન્ટમાં એક સેશન રાખવાનું છે. અને એ સેશનમાંથી જે નેક્સ્ટ વર્કશોપમાં 10 વિદ્યાર્થીઓ તમારે એમને પ્રોજેક્ટ કરવાના છે અને એ લોકો એમની ભાષામાં પ્રેઝન્ટ કરે. આટલું જ ખાલી કામગીરી. આ સેશનનો જે અર્થ છે એ માત્ર આટલો છે. સેકન્ડ સેશન માટેની ભૂમિકાની જાણી સાહેબ આપણને વાત કરશે.
સૌરાષ્ટ્રના વિવિધ વિદ્યાશાખાના કેટલા બધા તજજ્ઞ મસ્તકોને એક પુસ્તકથી સોમાણી સાહેબે ખૂબ બધું આપ્યું. આંખની પાછળની એક એક્સપેક્ટેશનની વિશાળ દુનિયા અને શબ્દ અને વાક્ય પાછળનું મર્મ, આ બંનેની સુસંગતતા આપણા સંવેદના તંત્રને કેટલી અસર કરે, આપણા વિચાર તંત્રને કેટલી અસર કરે, એની એક સુસ્પષ્ટ વાત રિસ્પેક્ટેડ સોમાણી સાહેબ આજે આપણા સૌ વચ્ચે મૂકી. ખૂબ આનંદ અને ગર્વ અનુભવીએ કે આ વાત જે આપણને સર મૂકી છે એ જ વાત એક હાઇટ સ્વરૂપથી આપણે જેના માટે આજે અહીંયા છીએ એમના માટે આપણે મૂકતા રહીએ. સેકન્ડ સેશન શરૂ કરતા પહેલા 3 વાત આપની વચ્ચે મૂકવી છે. આપને એક ફોર્મ આપવામાં આવ્યું છે. આ ફોર્મ ભરીને આપણે અહીંયા પરત કરવાનું છે. આપને TADA નું એક ફોર્મ અહીંયાથી આપવામાં આવશે. રાજકોટ સિવાયની જગ્યાએથી આવેલા સૌ બધા મિત્રો, રાજકોટ બહારથી આવેલા, અમરેલી જિલ્લાથી આવેલા જેટલા મિત્રો છે, રાહુલભાઈ વાત કરી કે સાંભળવું એ સરળ લાગતી અઘરી પ્રક્રિયા છે અને બેઠા ત્યારથી આપણે સાંભળતા આવીએ છીએ. તો એક 5 મિનિટનો આપણે સ્પષ્ટ 5 એટલે એવું લખવાની કળા કે જે બીજી વખત વંચાય. એક્સક્યુઝ મી. અને પત્રકારત્વ એટલે એક જ ઘૂંટડે ગળે ઉતરી જાય એવું લખવું. એ આપણી વચ્ચે ઉપસ્થિત રિસ્પેક્ટેડ જ્વલનભાઈ છાયા સાહેબ એવા પત્રકાર છે કે જે એક જ ઘૂંટડે ગળે ઉતરી જાય એવી રીતે લખે છે. કાંઈ પણ લખવું એ અઘરું છે અને એમાં પણ રોજ લખવું એ એનાથી વધુ અઘરું છે. કદાચ એનાથી આગળ કહીએ તો આસપાસ બનતી ઘટના વિશે તરત જ લખવું એ એનાથી પણ વિશેષ અઘરું છે. બહુ ઓછા લોકો આ ક્ષમતા ધરાવે છે. આપણી વચ્ચે ઉપસ્થિત જ્વલનભાઈ આ ક્ષમતા પ્રાપ્ત છે. પોતાને જે ગમે એ ખૂબ બધા લોકો લખતા હોય છે, પણ પોતાને ગમે તે બીજાને ગમશે જો એ રીતે લખવું એ કદાચ વધુ મહત્વનું અને અગત્યનું છે. એવું એક સાહિત્ય, એવી એક વાંચન સામગ્રી જેમની કલમમાંથી આપણને પ્રાપ્ત થાય છે એવા જ્વલનભાઈ આપણી વચ્ચે છે. મિત્રો, એક કૃતિ લખીને કદાચ સાહિત્યકાર બની શકાય, પણ પત્રકાર તો નથી જ બની શકાતું. કલમથી આંગળીઓના ટેરવા ખૂબ ઘસવા પડતા હોય છે. હવે કદાચ એમ કહું કે કલમથી આંગળીના ટેરવા ઘસવાની સાથે સાથે કમ્પ્યુટરની કી ઉપરના આંગળા પણ ખૂબ ઘસવા પડે છે અને આંગળીના ટેરવાઓ ખૂબ જ્યારે ઘસાય ત્યારે જે નીકળે એ સમાજને કેટલું બધું ગમતું અને પોતીકું લાગતું હોય છે એનું ઉદાહરણ સ્વરૂપ વ્યક્તિત્વ એટલે જ્વલનભાઈ છે. 19 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે અને આ એમની યાત્રામાં એમને કેટલા બધા ઇન્ટરવ્યુ પણ લીધા છે અને એ ઇન્ટરવ્યુ લીધા છે એમાં કદાચ કેટલા બધા લોકોની યાદી બનાવવા જાઓ તો એમાં ખૂબ બધા લોકો સિને જગતના પણ આવે અને એ સિને જગતના શ્રેષ્ઠીઓના સંદર્ભમાં વાત કરીએ તો અજય દેવગણનો ઇન્ટરવ્યુ પણ જ્વલનભાઈએ લીધો છે, આમિર ખાનનો ઇન્ટરવ્યુ પણ જ્વલનભાઈએ લીધો છે, અનિલ વિશ્વાસનો ઇન્ટરવ્યુ પણ જ્વલનભાઈએ લીધો છે, સુલતાન ખાનનો ઇન્ટરવ્યુ પણ જ્વલનભાઈએ લીધો છે, જગજીતસિંહ સાથે પણ એમને કોઈ એક ચોક્કસ મુદ્દાના સંદર્ભમાં વાર્તાલાપ કર્યા છે. અનેક એવા ગુજરાતી સાહિત્યને શ્રેષ્ઠ કૃતિઓ આપનાર લેખકો સાથે પણ એમને વાર્તાલાપ કર્યો છે અને ફિલ્મ જગત સાથેનો એનો સીધો નાતો છે અને એ નાતો એમનો જે છે ઇટ કન્વર્ટ્સ ઇન્ટુ રિલેશન અને એ રિલેશનથી એમના વ્યક્તિત્વમાં જે કંઈ આવ્યું છે એમાં ખૂબ બધું આજે આપણી વચ્ચે જ્વલનભાઈ મૂકવાના છે. વિશેષ કોઈ સમય લીધા વગર હું જ્વલનભાઈને વિનંતી કરીશ
કે એની સેશન શરૂ કરે. ધન્યવાદ. એવી જગ્યા છે, બહુ મજા આવે એવું વાતાવરણ છે, ગુડ એનર્જી. સૌપ્રથમ એટલે એવું અમે જ્યાં પણ બોલવા જતા હોઈએ ત્યાં આવું બધા જ બોલતા હોય, પણ મેહુલભાઈ અને શૈલેષભાઈ અને આમાંના ઘણા બધા બહુ જ પરિચિત ચહેરાઓ છે. એ લોકો ઓળખે છે કે હું જરૂરી નથી કે આવું દર વખતે બોલું, પણ ખરેખર આ એક જે કાર્યક્રમ સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે આપ સૌને એકત્ર કરીને આપ સર્વના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધીનું પહોંચવાની જે આખી યાત્રા છે એ ખરેખર અભિનંદન અને વંદનને પાત્ર છે. અને બહુ ગમે આવો પ્રયાસ યુનિવર્સિટી દ્વારા થાય એ બહુ મહત્વની વાત છે. સો આઈ એમ વેરી હેપી. અને યુનિવર્સિટી તો પ્રયાસ કરે, મેહુલભાઈ આ પ્રયાસ કરે, શૈલેષભાઈ એ પ્રયાસમાં કોઓપરેટ કરે, પણ આપ સૌ ઉપસ્થિત રહ્યો આટલા રસપૂર્વક અને સાંભળો એ બહુ મહત્વનું છે. ફિલ્મો વિશે વાત કરવી છે. 1 કલાક, સવા કલાક, આખો એક દિવસ પણ જો પૂર્ણ થાય તો મને એવું થાય કે હજી ઘણું બધું રહી ગયું છે. એટલા માટે કે આપણે જે જાણીએ છીએ ફિલ્મો, આપણે જે જાણીએ છીએ ફિલ્મો વિશે એ બહુ જ મર્યાદિત છે. આપણને બોલિવૂડ વિશે બધી ખબર છે. આપણને જો કોઈ સારા મિત્રને નું સંગાત હોય તો હોલિવૂડની ફિલ્મો વિશે આપણને બધી ખબર છે. પણ સિનેમાનો જે વ્યાપ છે, સિનેમા જો વિસ્તાર જે છે, ફ્રેન્ચ ફિલ્મો કે અરેબિયન ફિલ્મો કે સાઉથની, એ તો બધી અદ્ભુત મૂવીઝ બને છે વિશ્વમાં અને બહુ જબરજસ્ત પ્રગતિ છે. પણ હવે બહુ બધી વિગતોમાં નહીં ઉતરતા આપણે ફિલ્મ રિવ્યુ શું છે અને એનું ઇમ્પોર્ટન્સ એઝ અ ટીચર આપ સૌ માટે અને પછી આપણા વિદ્યાર્થીઓ માટે શું છે એની વાત કરશું. આમ જે શરૂઆતમાં પેલી વાત થતી હતી કે ટીચર્સ છે સાંભળવા ટેવાયેલા ન હોય, અથવા તો એ લોકો સાંભળે તો પણ એમ કે સાંભળતો હોય ચલો આપણે બેઠા છીએ તો એમ એવું શું કામ થાય. અને તમને એવો પ્રશ્ન પણ થતો હોય કે વારંવાર પેલું રિફ્રેશર કોર્સ, પછી ઓરિએન્ટેશન, પછી કંઈક આવું થતું રહે એમ. જે પેલા પ્રાથમિક શિક્ષકો હોય તો વસ્તી ગણતરીમાં પણ એ લોકો આવે, મતદાર યાદીમાં પણ એ આવે, અને અહીંયા તમારે બધાને પણ આવું કરવાનું એમ. એટલે એમ કહેવા મારે જિંદગીભર આવું સાંભળે જ રાખવું, રિસર્ચ પેપર રજૂ કરવાના, થીસીસ હજી માંડ આમ શેરી વળ્યો હોય ત્યાં પાછું કંઈક એવું પેપર સબમિટ કરવાનું બધું આવી જાય તો આમ કે અમે જિંદગીભર શીખતા રહીએ તો શીખવીએ ક્યારે, એવું તમને કદાચ થતું હોય. પ્રશ્ન થવો બહુ સહજ છે. એક નાની વાત કરીને આપણે વિષય ઉપર જઈએ કે આપણે ત્યાં આજે પૂનમ છે કે 11 હોય કે પછી મહાશિવરાત્રી કે સોમવાર હોય તો કોક લોકો છે ફરાળ ઉપવાસ કરતા હોય, અને એ લોકો ફરાળ કરે એટલે પેટીસ ગરમા ગરમ રાજકોટ હોય તો. જુનાગઢના કેટલાક મિત્રો મને કીધું તો જુનાગઢમાં પેલી મોડર્નમાંથી કચોરી આવે એટલે પ્લેટમાં આવે અને પછી પાછી કે આમાં આપણે રાજકોટમાં તો લીલી ચટણી, હવે જો કે ફરાળી નથી હોતી એવા પણ ન્યૂઝ હતા, પણ એ આપણા પાસે આવે. પછી કોક વળી મમ્મી કે કોક એમ કે ચેવડો હોય છે ફરાળી કે લેજે, એટલે આપણે ફરાળ કરતા હોઈએ, ઘરમાં કદી સાલુ પરોઠા બને હોય એટલે ઘરમાં કોક એન્ટર થાય, ઓ પેટીસ એમ કરીને આપણી પ્લેટમાં હાથ નાખે. પણ એ દિવસે આપણે પેલું આલુ પરોઠું છે એની થાળીમાંથી નહીં ખાઈ શકીએ, કારણ કે આપણે વ્રત ધારીએ છીએ. એમ આ અવતાર, આ ભાવ, આ જન્મ એ શિક્ષકો છે ને એ ફરાળ કઈ બેઠા છે એટલે એની થાળીમાં કોઈ પણ આવી કંઈ પણ ખાઈ જશે. આપણે તો જિંદગીભર આવું કંઈક શીખ્યા, આવું વ્રત લઈને બેઠા છીએ બધાને કંઈક દેવા. એટલા માટે નવ આપણે બહુ ઝડપથી વિષય ઉપર આવી જઈએ, કારણ કે મારી પાસે ઘણી બધી વાતો છે, થોડી ક્લિપિંગ્સ છે અને મને બધું જ શક્ય હોય તો બધું જ શેર કરવું છે. 40 વર્ષ પહેલા એક પ્રશ્ન પૂછાયો હતો, મુકેશના ગીતમાં પૂછાયો હતો. જે લોકોને જૂના ગીતનો શોખ હોય એ લોકોને ખબર હશે. એમણે એવું પૂછ્યું હતું કે પાણી રે પાણી તેરા રંગ કેસા, યાદ છે? બરાબર. જવાબ હમણાં મળ્યો છે, આજ બ્લુ હે પાણી પાણી. તો ઇટ્સ અ વેરી બિગ સ્પાન. મારું કહેવાનું એમ છે કે બહુ જ મોટો કાળખંડ પસાર થયો છે. હિન્દુસ્તાનમાં પહેલી ફિલ્મ રજૂ થઈ 7 જુલાઈ 1896. એટલે ફિલ્મ પણ નહીં, ફીચર ફિલ્મ પણ નહીં, ફિલ્મના કેટલાક ક્લિપિંગ્સ, ફિલ્મના કેટલાક પીસીસ જેને કહેવાય, ત્યારે એ બહુ ક્રાંતિ હતી, રેવોલ્યુશન હતું એમ કે ઓહો, કે ત્યાં સુધી લોકોએ સ્ટીલ ફોટોગ્રાફ્સ જ જોયા હતા. અને સ્ટીલ ફોટોગ્રાફમાં પણ ટેકનોલોજી થોડી ડેવલપ થઈ તો લોકોને કીધું કેટલું બધું થઈ ગયું એમ કામ. એની બદલે
અરાઇવલ ઓફ અ ટ્રેન, સી બાર, આવી બધી ટચુકડી ફિલ્મો જેને આજની ભાષામાં તો શોર્ટ ફિલ્મ પણ ના કહી શકાય. શોર્ટ ફિલ્મ પણ 5 મિનિટથી માંડીને 45 મિનિટ સુધીની અવધિ આજની વ્યાખ્યામાં ગણાય. એવું પણ નહીં, 2 મિનિટનો એપિસોડ. શોલેની શરૂઆત છે ને કે ટ્રેન ઊભી રહે અને જય અને વીરુ ઉતરે ને એને કોઈ લેવાનું આવ્યું હોય, પછી બહાર નીકળ્યા ત્યારે એને બસંતી મળે. એ જે ટ્રેન આવે એટલો જ સીન, અરાઇવલ ઓફ ધ ટ્રેન, એટલે 2-2.5 મિનિટનું ક્લિપિંગ, અને ટ્રેન આવે પ્લેટફોર્મ પર ઊભી રહે, ટ્રેન આવે પ્લેટફોર્મ પર આમાં ઊભી આવું, અને લોકો એક આનો ઓહો કે આ પૈસાદાર લોકો છે, એક આનો ખર્ચીને ફિલ્મ જોવા જાય છે. એ દિવસ હતો 1896 ની 7મી જુલાઈ, અને ત્યારથી પછી કેટલો બધો સમય પસાર થયો. રાજા હરિશ્ચંદ્ર પહેલી ફિલ્મ બની. કુંડલી એકચ્યુઅલી આપણી પહેલી ફિલ્મ છે, પણ એ 1 કલાકની ફિલ્મ હતી, માટે એને ફીચર ફિલ્મ તરીકે કન્સિડર કરવામાં નથી આવતી, અને રાજા હરિશ્ચંદ્ર 1913 માં બની. પછી 1922 સુધી મૂંગી ફિલ્મોનો યુગ. હું તમને બહુ ઝડપથી આખી યાત્રા કહી દઉં છું. એ પછી 1932 માં પહેલી આપણી ટોકી આલમારા, વેરી ગુડ, વાહ, બહુ સરસ. તો પછી પહેલા સિંગર ને પહેલા મ્યુઝિક ડિરેક્ટર ને એવું કંઈ મને બોલવાની જરૂર નથી લાગતી, એટલે મને ખબર છે ને, એવું નથી ને કે જરૂર નથી લાગતી એટલે ખબર નથી, પણ તમે આટલું બધું જાણો છો તો બહુ સરસ વસ્તુ છે. અને આખો એક સમય એવી રીતે પસાર થયો કે એમાં કેટલા બધા કુમાર, કેટલા બધા કપૂર્સ, એ બધા આમાં ભળ્યા. કેટલી બધી કુમારીઓ, કેટલી બધી દેવીઓ સાઉથમાંથી, બેંગોલમાંથી, અને સ્ટોલવર્ડ્સ આવ્યા. સત્યજીત રાય ને, મૃણાલ સેન ને, શ્યામ બેનેગલ ને, ગુરુદત્ત ને, આપણે નામ લઈએ ત્યાં રૂવાડા ઉભા થઈ જાય, ઋત્વિક ઘટક. આવી પ્રતિભાઓએ આ આખા ક્ષેત્રનું સિંચન કર્યું છે. પણ અને હા, એની સાથે જેટલા માધ્યમો આવ્યા, હું કમ્યુનિકેશનનો વિદ્યાર્થી રહ્યો છું એટલે હું કહું કે જેટલા માધ્યમો આવ્યા, ભવાઈથી માંડીને પછી પ્રિન્ટિંગ ટેકનોલોજી ને એ બધું જે કંઈ પણ થયું, આપણે જે શરૂઆત કરી ટેકનોલોજી, જે મુદ્રણની શોધ થઈ, માધ્યમની મુદ્રણ એટલે કે છાપવાની, પેલા બીબાની, એ એવું આપણે વાંચ્યું છે, ભણ્યા છે કે ગુટેનબર્ગે કરી હતી, અને આપણે આજે ફેસબુક એટલે કે ઝુકરબર્ગમાં જીવી રહ્યા છીએ. તો આ ગુટેનબર્ગથી ઝુકરબર્ગ સુધીની આપણી આ યાત્રા છે. એમાં સૌથી પ્રભાવશાળી અને સૌથી પ્રબળ જો કોઈ માધ્યમ હોય, સૌથી અસરકારક જો કોઈ માધ્યમ હોય, જે માસ ઉપર એકદમ જેણે અસર કરી હોય, તો એ માધ્યમ ફિલ્મનું માધ્યમ છે. આજે પણ એક સમય એવો હતો કે જ્યારે પેલી એલપી ને ઈપીસ રેકોર્ડ્સ હોય, એમાં ગીત વાગતા, પછી કેસેટ્સ આવી, પછી સીડી આવી, એટલે આપણને એમ થયું કે ઓહો, યુગ જો ક્યાં પહોંચી ગયો. આવડી MP3 માં 300-400 ગઝલ જગદીશ સિંહની છે, એમ કે કેવી મજા આવે, સાંભળી રાખીએ 2-2.5 કલાક, આપણે ઊંઘી જઈએ પણ પેલું પ્લેયર ચાલુ. અને એમાંથી આપણે આવ્યા આ 4GB, 16GB, 32GB ના આવી ચીપમાં, કાર્ડમાં, એટલે પેનડ્રાઈવ થી પણ આ તો નાનું છે ચીપ. તો એ આખો જે પસાર થયો છે સમય, એમાં ફિલ્મોનો પ્રભાવ બહુ જ રહ્યો છે. તેમ છતાં આપણે બધા જ લોકો ફિલ્મો જોતા, ફિલ્મોને મૂલવતા હજી કદાચ પૂરેપૂરું શીખ્યા નથી. એટલે આપણને ખબર જ નથી કે ફિલ્મમાં આવું પણ હોય ને ફિલ્મ આવી રીતે પણ જોવાય. આપણો વાંક નથી. એટલા માટે કે આપણને એવું શીખવવામાં આવ્યું છે, આપણને એવું કહેવામાં આવ્યું છે, અને આપણે બધા એવું માનીએ છીએ વર્ષો કે ફિલ્મ એટલે મનોરંજન, ફિલ્મ એટલે એન્ટરટેનમેન્ટ. જેણે ફિલ્મની ઘણી બધી થિયરીઝ આપી, ફિલ્મ જેમ તમે આપ તો બધા બહુ અનેક વિદ્યાશાખાઓમાંથી આવો છો, એટલે થિયરીઝ શું અને સિદ્ધાંતો શું એ કંઈ મારે સમજાવવાની જરૂર ન હોય, એમ ફિલ્મ બનાવવાની પણ કેટલીક થિયરીઝ છે. અને એ થિયરીના જેને વિશ્વ પિતામહ કહેવાય, જેને આદ્ય પુરુષ કહેવાય, એવા રશિયન ફિલ્મ ડિરેક્ટર સર્ગેઈ મિખાઇલોવિચ આઇઝેનસ્ટાઈન. આ આઇઝેનસ્ટાઈને એવું કહ્યું હતું, આ કેટલું વિચિત્ર વાક્ય લાગશે, તમે જો હું બોલું ને વિધાન, એટલે તમને એમ થશે કે આની વાંચવામાં કંઈક ભૂલ છે. અહીંયા આથી નથી વાંચતો, પણ એટલે મને ખબર છે, પણ આ તમને એમ થાય કે આવું હોઈ જ ન શકે. આઇઝેનસ્ટાઈને એવું કહ્યું હતું કે ફિલ્મોને મનોરંજનથી દૂર રાખજો. હાઉ ઇઝ ઇટ પોસિબલ? આપણે મન તો ફિલ્મો એટલે મનોરંજન. પરીક્ષા પૂરી થઈ, વિદ્યાર્થીની આપણી ગઈ, બે દિવસી હોય ને, એટલે કોઈ પિક્ચરમાં જવાનું. કાલથી હવે સેમેસ્ટર શરૂ થઈ રહ્યું છે, પછી ટાઈમ નહીં મળે, આજે પિક્ચરમાં જઈએ. બહુ જ મજા છે તો હાલો પિક્ચર જોઈએ. બહુ જ ઉદાસી છે, હાલો પિક્ચર જોઈએ. આજ કાંઈ નથી તો હાલો પિક્ચર જોઈએ. ફિલ્મનું આપણા જીવન સાથે આ કનેક્શન છે.
અને એક સમયે આપણે સિનેમા હોલમાં જતા, કદાચ ટિકિટ ક્યારેક ન મળે તો બીજી રીતની વ્યવસ્થા કરતા. એની બદલે હવે આ બધું જ આપણા ડ્રોઈંગ રૂમમાં, આપણા બેડરૂમમાં, જ્યાં પણ ટેલિવિઝન સેટ છે, જ્યાં આપણું પ્લેયર પડ્યું છે, ત્યાં અવેલેબલ છે. ફિલ્મોની સીડી, વીસીડી, ડીવીડી, વોટેવર આ બધું જ આપણને મળે છે. એટલે આપણે તો માત્ર મનોરંજન માટે જ ફિલ્મ જોઈએ છીએ. અને આ ભાઈએ એવું કીધું ફિલ્મોને મનોરંજનથી દૂર રાખજો. એમનો કહેવાનો અર્થ એ હતો કે આ માત્ર મનોરંજનનું માધ્યમ નથી, આ માત્ર એન્ટરટેનમેન્ટમાં વેડફી નાખવા જેવું મીડિયા નથી. આનો એકદમ ઉપયોગ કરજો. આ સમાજ ઉપર બહુ પ્રભાવશાળી સાબિત થશે અને આને બૌદ્ધિક સ્તરે અને ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલે પણ તમે જોજો. માટે માત્ર એન્ટરટેનમેન્ટમાં આ વસ્તુ છે એ વેડફાઈ ન જાય એવું તમે ધ્યાન રાખજો, એવું એને એમના અનુગામીઓને કહ્યું હતું. ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી જે કંઈ પણ ગણો તે, પણ આપણને ફિલ્મોમાંથી મનોરંજન વધારે મળ્યું છે. અને ખાસ કરીને આપણે લોકો, જે લોકો હિન્દી ફિલ્મો વધારે જોઈએ છીએ, એમાં કોમર્શિયલ એંગલ, એમાં મેલોડ્રામા, એમાં લોકોને રીઝવવાની વાત, એમાં માસને કનેક્ટ કરવાની વાત એ વધારે થઈ છે. અલબત્ત આપણે ત્યાં ઘણી બધી એવી ફિલ્મો બની છે કે જેની એકેડેમિક પણ વેલ્યુ હોય, પણ તેમ છતાં એ પ્રમાણ બહુ ઓછું રહ્યું છે. શું કામ ઓછું, શું કામ વધુ, કઈ ફિલ્મોમાં વધુ ને એવું આપણે નહીં પડીએ. પણ આપણી જે આપણો મૂળ મુદ્દો એ છે કે આપ સૌ જ્યારે અહીંયા બેઠા છો અને કાલથી, કે મેહુલભાઈ જે કહ્યું એમ, જ્યારથી પણ તમે લોકો સ્ટુડન્ટ સાથે વાત કરવાના છો, એટલે પહેલા મને આનંદ તો એ થયો કે યુનિવર્સિટીનું પરિસર, એમાં પ્રોફેસરો છે એ સાંભળે અને ફિલ્મ વિશે વાત કરે. નહીં તો તમારી પાસે તો ફરિયાદ આવે કે સાહેબ બહુ પિક્ચર જોવે કે કયો ને અમારું નથી માનતો. એની બદલે તમે ફિલ્મો વિશે સાંભળીએ. આ બહુ મહત્વની વસ્તુ છે ને એટલા માટે કે આ ફિલ્મો જે આપણે જે રીતે એને જોવા ટેવાયેલા છીએ, આપણે જે નાકનું ટીચકું ચડાવે છે, ફિલ્મવાળા સમાજને બગાડે છે, પિક્ચરમાં હોય તો આવું થાય, એવું નથી સાહેબ. આ પિક્ચરથી, આ ફિલ્મ્સથી આપણને ઘણું બધું મળ્યું છે, સોસાયટીને ઘણું બધું મળી રહ્યું છે. સવાલ આપણી રિસેપ્ટિવિટીનો, સવાલ આપણી ગ્રહણ શક્તિનો ને આપણા કનેક્શનનો છે. તો આપણે કઈ રીતે ફિલ્મને મૂલવીએ, કઈ રીતે એક ફિલ્મને ઇવેલ્યુએટ કરીએ. ફિલ્મનો રિવ્યુ એટલે શું? સીધો સવાલ. ફિલ્મનો રિવ્યુ એટલે શું? આપણે લોકો, તમે લોકો ગુજરાતી ન્યૂઝપેપર્સમાં, એની પૂર્તિઓમાં ફિલ્મના રિવ્યુઝ વાંચતા હશો. મોટે ભાગે 80 to 90% એ રિવ્યુ હોતા નથી. કોઈ એક ફિલ્મ વિશે કોઈ એક આર્ટિકલ લખવાનો એ વાત અલગ છે. બાકી એ ફિલ્મને બેઝ બનાવીને કાં તો ઓવરઓલ બધી વસ્તુઓને સાંકળી લેવામાં આવી હોય, અથવા તો પછી એ ફિલ્મ રિવ્યુ છે એ તમને જે કંઈ પણ કહેતો એમાં ઘણું બધું ખોટું હોય છે. એટલે મારા ને તમારામાં જે પ્રસ્થાપિત ખ્યાલ છે કે ફિલ્મ રિવ્યુ એટલે શું, હું તમારામાંથી કોઈ પણ ને પૂછું તો તમે તરત જ ઊભા થઈને એમ કહેશો કે ફિલ્મમાં જે કંઈ પણ બતાવ્યું હોય એ આપણે કહી દઈએ. એટલે એક છોકરો હોય, એક ગરીબ હોય, છોકરી હોય, બહુ પૈસાદાર હોય, અને આ છોકરો ને છોકરી બે મળે, એ બે એકબીજાને પસંદ આવે, પણ છોકરીના પપ્પાને એવું ન ગમતું હોય, એ એમ કે વાસ્તવિકતા કંઈક જુદું છે, પ્રેમ અલગ વસ્તુ છે, ગરીબી અલગ વસ્તુ છે, તું મારી દીકરીની ખુશીથી નહીં રાખી શક. એ બે વચ્ચે ઝઘડો થાય, પછી એને એમ કે તું આટલા રૂપિયા કમાઈને લઈ આવતો હું તને મારી છોકરી પરણાવું. પછી ઓલો છોકરો છે એ જંગલમાં ભટકે, આમ ભટકે, આમ ભટકે, પછી મોટો પાણીનો ધોધ હોય એમાં એ અંદર પડી જાય, અને પડે તો આખો પલળી જાય, પણ ખિસ્સામાં હવે 2000 રૂપિયા પલળે જ નહીં. અને પછી જાય અને પપ્પા પાસે એમ કે હવે હું આ કમાઈ આવ્યો, હવે તમે તમારી દીકરીનો હાથ આપો. અને પછી પિતાની આંખમાં એકદમ આંસુ હોય અને બે હાથ પકડીને આમ જાય અને ધી એન્ડ આવી. સિમ્પલ છે. આવી અનેક ફિલ્મો આપણે જોઈ છે કે બે ભાઈ હોય, એમાં એક બહુ સારો માણસ હોય, સજ્જન હોય, પણ સંઘર્ષ કરતો હોય, એટલે એની પાસે પૈસા ન હોય, અને એક ભાઈ છે એ કોઈ આડા રવાડા ચડી જાય, તેની પાસે ખૂબ સંપત્તિ આવી જાય, અને પછી એમ પૂછે કે મેરે પાસ ગાડી હે, બગલા હે, તેરે પાસ ક્યા હે? તો લગે કે મેરે પાસ માં હે. આ જ વસ્તુ જો તમે બારીકાઈથી ફિલ્મોને જોવો, જો તમે એકદમ માઇન્યુટલી ફિલ્મને જોતા હો, તો આ જ વસ્તુ મહેબૂબ ખાને મધર ઇન્ડિયામાં કરી હતી. એમાં પણ એક માં હતી જે સંઘર્ષ કરતી હતી, પિતા નહોતા, અને બે દીકરા હતા. એક બહુ સજ્જન હતો, ખેતીમાં મદદ કરતો હતો માને. એક એકદમ તીખડી હતો, પેલા શેઠની હેરાન કરે ને તેને. અંતે માં છે એ પેલા દુર્જન કે ખરાબ દીકરા છે એને મારી નાખે છે. આ મધર ઇન્ડિયામાં હતું. એ જ મધર ઇન્ડિયા એ મહેબૂબ ખાને પોતે જ 1948માં ઔરત નામની ફિલ્મ બનાવી હતી, એની રીમેક હતી. પછી આપણને દીવારમાં એ વસ્તુ જોવા મળી. અવતારમાં રાજેશ ખન્ના બહુ દુખી હોય છોકરાઓ હતી, અને બે છોકરા હતા. બાગબાનમાં અમિતાભને 4 દીકરા હતા. સુખ બેવડાઈ ગયું.
સ્ટોરી એમને લઈ. હવે એ તો આખી ચર્ચાનો વિષય છે કે બાગબાન શું કામ આપણને મને હું રિવ્યુઅર તરીકે હું ફિલ્મ જોઉં. સમાજની દ્રષ્ટિએ મને બાગબાન બહુ ગમે. સમાજની દ્રષ્ટિએ મને બાગબાન, પણ રિવ્યુઅર તરીકે તમે જો જોવો તો જાપાનની સેમ એક આવી ફિલ્મ છે. એ તમે જોવો તો તમને એમ થાય કે એમાં સંતાન અને મા બાપના સંબંધો કેટલા રુજુ રીતે વ્યક્ત થયા છે. આખી વસ્તુ ટૂંકમાં તમે કઈ રીતે ફિલ્મને જોવો છો. તો આ સૌથી પહેલા જે નક્કી રાખવાની અને જે કહેવાની વાત એ છે કે film review, it doesn't mean the story of a film. It should be or it is a part of a film only. ફિલ્મની સ્ટોરી, ફિલ્મમાં કોણ છે, કયું પાત્ર છે, શું છે, એ માત્ર ફિલ્મનો એક પાર્ટ છે, એક ભાગ છે. એ આખે આખી ફિલ્મ નથી અને આખે આખા ફિલ્મનો રિવ્યુ નથી. એટલે એવું બને કે સારી સ્ટોરી હોય છતાં ફિલ્મ નબળી હોય, સારું મ્યુઝિક હોય છતાં ફિલ્મ નબળી હોય. આપણે ત્યાં હિન્દી સિનેમામાં સારી સ્ટોરીની સાથે સારું મ્યુઝિક આમ ડોલવા માંડે. હા, રફીના ગીત તો એમ કે થાય. હવે તો તમારા જમાનામાં હું હવે છોકરાઓને તો બહુ કેવું એમ. અમારા જમાનામાં એમ કે અશોક કુમાર ને કિશોર કુમાર ને જે ગીત થતા, હવે તો આમ બસ એમ કે આમ ઢીંચક વાગતું હોય. સાહેબ એવું નથી, આપણે સ્વીકારવું જોઈએ. અરિજીત ને શ્રેયા છે, અંકિત તિવારીના બહુ બધા જ ગીતો તમે જો બહુ મજા જ આવે આપણને. એટલે સૌથી પહેલા તો આપણે ખુલવું પડે. અને એટલા માટે કે માની લો કે તમારે આજની કોઈ ફિલ્મને વખોડવી છે, રિવ્યુ